હેલો વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ડાભી આપ બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિને આગળ વધારવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર બહુ આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોયેલી હતી: સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, તત્કાલીન વેગ અને તેના માટે એક્સ વિરુદ્ધ ટીના આલેખો પણ જોયેલા હતા. તો ફટાફટ એક નાનકડું એવું રિવિઝન સૂત્ર દ્વારા લઈ લઈએ આપણે. ચલો, તો આપણે શું જોયું તો એ જોઈએ. આપણે જોયેલું હતું સરેરાશ વેગની વાત કરેલી હતી, સરેરાશ ઝડપની વાત કરેલી હતી. તો મિત્રો, તો પહેલાં હું લખું છું સૌ પ્રથમ સરેરાશ ઝડપ એટલે શું? તો તમે કહેશો સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર. કાપેલું કુલ અંતર એટલે શું કહેવાય મિત્રો? પથ લંબાઈ છેદમાં એના માટે લાગતો શું કહેવાનો? સમયગાળો. આ થઈ સરેરાશ ઝડપનું સૂત્ર. સરેરાશ વેગનું સૂત્ર યાદ કરો મિત્રો. તો સરેરાશ વેગ બરાબર પથ લંબાઈની જગ્યાએ શું આવશે? સ્થાનાંતર. શું આવશે? સ્થાનાંતર છેદમાં એના માટે આવશે લાગતો સમયગાળો. તો આ બે સૂત્ર ઇમ્પોર્ટન્ટ હતા, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના. ફરી એકવાર રિવાઇઝ કરી લ્યો ફટાફટ. પથ લંબાઈને જો સમયગાળા વડે ભાગવામાં આવે તો ઝડપ મળે છે, અને સ્થાનાંતરને જો સમય વડે ભાગવામાં આવે તો શું મળે છે? વેગ મળે છે. ત્યારબાદ આપણે અત્યંત ઇમ્પોર્ટન્ટ સૂત્ર તત્કાલીન વેગની પણ વાત કરેલી હતી. તત્કાલીન વેગને આપણે ખાલી માત્ર v વડે દર્શાવતા હતા, અને vનું સૂત્ર આપણે મેળવેલું હતું dx/dt, એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે એક વખત વિકલન કહેવાય મિત્રો. આને શું કહેવાય? સ્થાનનું સમયની સાપેક્ષે એક વખત વિકલન, જેને તમે xની માથે 1% વડે પણ દર્શાવી શકો. xની માથે 1% વડે પણ દર્શાવી શકો. આ તત્કાલીન વેગનું સૂત્ર હતું. સરેરાશ વેગને આપણે શેના વડે દર્શાવી છે? યાદ છે ને મિત્રો? બ્રેકેટમાં v અથવા તો v બાર વડે દર્શાવી છે. ત્યારબાદ જો એક્સ વિરુદ્ધ ટીના આલેખની વાત કરવામાં આવે, તો નાનકડું રિવિઝન કરી દીધું ફટાફટ. ધારો કે મિત્રો, આ છે એક્સ, આ છે ટી, આ છે એક્સ, આ છે ટી. 2-3 આલેખો ફટાફટ દોરી દઉં છું. આ છે એક્સ, આ છે ટી. ધારો કે આલેખ આવો મળે છે, ત્યારબાદ આલેખ આવો પણ મળે છે. તો આવો આલેખ હોય એનો મતલબ શું? પદાર્થ કેવો છે? પદાર્થ સ્થિર છે. સ્થિર હોય તો તેનો વેગ કેવો હોય? વેગ 0 હોય. જ્યારે આવો આલેખ મળે ત્યારે એનો વેગ કેવો હોય છે? વેગ અચળ હોય છે. કેવો હોય છે? અચળ. મિત્રો યાદ રાખજો, અચળ વેગનો મતલબ શું? તો કે સરખા સમયમાં પદાર્થ સરખું અંતર કાપતો હશે. ગતિ કરતો કોણ સમાન સમયમાં સરખું અંતર કાપે ત્યારે વેગ કેવો મળે? અચળ મળે. અને આવી ગતિને આપણે ખબર છે શું કહેતા હતા? નિયમિત ગતિ પણ કહેતા હતા. નિયમિત ગતિ. ત્યારબાદ આ વેગનું મૂલ્ય કેવું આપે છે? ધન આપે છે. આ કે વેગનું કેવું મૂલ્ય આપે છે? ધન. ત્યારબાદની વાત કરીએ તો મિત્રો, બાકીના 2 આલેખો પણ આપણને યાદ છે. આને x કહી દઉં, આને t કહી દઉં, તો આલેખ આવો પણ મળી શકે. આને પણ વેગ અચળ જ કહેવાય, પણ આ વેગનું કેવું મૂલ્ય આપે છે? ઋણ મૂલ્ય આપે છે. અને ત્યારબાદ જો આલેખ મિત્રો આવો મળતો હોય, ધનધડા વગરનો આલેખ મળતો હોય, ધનધડા વગરનો આલેખ મળતો હોય, તો એવી ગતિને શું કહેવાય? અનિયમિત ગતિ કહેવાય. આવી અનિયમિત ગતિ કહેવાય. અને આના દરેક બિંદુ પાસે વેગનું મૂલ્ય કેવું હોય? અચળ હોય. બદલાતું હોય. દરેક બિંદુ પાસે વેગનું મૂલ્ય કેવું હશે? બદલાતું હશે. આટલી માહિતી આપણે આગળના લેક્ચરની અંદર વાત કરેલી હતી, જે આપણા માટે અહીં ક્યાંક મદદરૂપ થશે. તો મિત્રો, હવે આપણે અત્યાર સુધીનું જે કંઈ પણ સ્ટડી કરેલા છીએ એના આપણે એક્ઝામ્પલ એટલે કે દાખલાની વાત કરવાની છે. અમુક સ્વાધ્યાયના પણ છે અને અમુક ઉદાહરણ પણ છે. તો મિત્રો ચલો ચર્ચા કરીએ. એમાંનું ફર્સ્ટ ઓફ ઓલ પહેલું ઉદાહરણ નંબર 3.1, પહેલું જ ઉદાહરણ છે તમારા ટેક્સ્ટબુકનું. શું છે જોઈએ. એક નાનકડો એવો સ્થાનનો આલેખ આપેલો છે, અથવા તો એક લાઈન આપેલી છે જેમાં અંતર દર્શાવેલા છે મીટરમાં. 0 થી લઈને 40-40નો ડિફરન્સ છે. 40-40ના ડિફરન્સ વચ્ચે 400 સુધી આપેલું છે. અને અમુક બિંદુ નોટ કરેલા છે: O બિંદુ, Q બિંદુ, P બિંદુ. તો રકમ શું કહે છે જોઈએ. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. કોઈ એક કાર અહીંથી સ્ટાર્ટ કરે છે, સુરેખ રેખા ઉપર ગતિ કરે છે. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે. O થી P પહોંચતા લાગતો સમય કેટલો છે? 18 સેકન્ડ છે. કેટલો છે? 18 સેકન્ડ. યાદ રાખજો મિત્રો, O થી P પહોંચતા લાગતો સમય.
ઓથી પી પહોંચતા લાગતો સમય કેટલો છે? 18 સેકન્ડ છે. અને 6 સેકન્ડમાં પાછી પીથી ક્યુ આવે છે. 6 સેકન્ડમાં પાછી ક્યાં આવે છે? પીથી ક્યુ. અહીંયાથી અહીંયા પહોંચતો સમય 18 થયો. 18થી પાછો પીથી ક્યુ આવે છે તો કેટલો થશે? 6 સેકન્ડ. તો 18 અને 6 ટોટલ કેટલું થશે? 24. તો એને ઓથી સ્ટાર્ટ કરીને પી બિંદુ પાસે જઈને પાછું ક્યુ બિંદુ પાસે આવતા કુલ કેટલો સમય લાગશે? તો કે કુલ સમય લાગશે 24 સેકન્ડ. મિત્રો યાદ રાખજો, 0 થી પી વચ્ચેનો સમય 18 સેકન્ડ છે અને પીથી ક્યુ સુધીનો સમય બીજો 6 સેકન્ડ છે. એટલે ટોટલ ઓથી ક્યુ સુધીનો સમય એ કેટલો થશે? 18 વત્તા 6. 18માંથી 6 બાદ નથી કરવાના, 18 વત્તા 6, કારણ કે સમયમાં તો સતત શું થતો રહેશે? વધારો થતો રહેશે. તો અહીંયા આ રીતની કંઈક ગતિ આપેલી છે, આ રીતનો કંઈક સમય આપેલો છે. ચલો ત્યારબાદ જોઈએ, પરત જાય છે. તો પહેલી વસ્તુ, પેલું કાર ઓથી પી જાય ત્યારે અને ઓથી પીથી પર થઈ ક્યુ પર પાછી ફરે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે તમારે શોધવાનું છે. કઈ કઈ જગ્યાએ કીધું છે? એક વખત ઓથી પી લેવાનું છે, બીજો કિસ્સો ઓથી પીથી ક્યુ લેવાનું છે. ક્લિયર? બંને કિસ્સા માટે તમારે શું શોધવાનું છે? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ પોર્શન લઉં. ફર્સ્ટ પોર્શન એ, નંબર એ. પહેલી ગતિ કઈ લેવાની છે? ઓથી માત્ર પી. કઈ લેવાની છે? ઓથી પી. તો એના માટેનો સમયગાળો નોંધી લેજો મિત્રો. ચલો સમયગાળો શું છે? ઓથી પીનો સમયગાળો. ઓથી પીનો સમયગાળો આપેલો છે 18 સેકન્ડ. તો એના માટેનો સમયગાળો ટી બરાબર, હું ટૂંકમાં લખું છું, 18 સેકન્ડ. કેટલો છે? ટી બરાબર 18 સેકન્ડ છે. ચલો સમયગાળો બંને માટે વેગ અને ઝડપ માટે ફિક્સ રહેશે. તો પહેલાં વાત કરીએ આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંને શોધવાની છે. તો પહેલાં સરેરાશ ઝડપની વાત કરીએ. ચલો મિત્રો, સરેરાશ ઝડપ એટલે શું થાય? તો સઝડપ ટૂંકમાં લખું છું, સઝડપ એટલે કે શું થાય? સઝડપનું સૂત્ર છે પથ લંબાઈ છેદમાં સમયગાળો. સૂત્ર ફરીવાર નથી લખતો પણ તમારે લખવાનું છે મિત્રો. સરેરાશ ઝડપ એટલે શું થાય? પથ લંબાઈ છેદમાં સમયગાળો. ચલો તો ઓથી પીની પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર. તો કાપેલું કુલ અંતર કેટલું છે? 360 મીટર. તો સરેરાશ ઝડપમાં અંશમાં આવશે 360 છેદમાં એના માટે લાગતો સમયગાળો. તો ઓથી પીનો સમયગાળો કેટલો થશે? 18 સેકન્ડ. એટલે કે 18. તો ભાગ ઉડાડો તો 18 દુ 36 થાય, આપણે ખબર છે. તો સરેરાશ ઝડપનો જવાબ મળશે 20 મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે અંતરનો એકમ મીટર છે અને સમયનો એકમ શું છે? સેકન્ડ. તો મિત્રો આ મળ્યું તમને સરેરાશ ઝડપ. કઈ ગતિ માટે મળ્યું સરેરાશ ઝડપ? ઓથી પી માટે. તો આ ફર્સ્ટ આન્સર તમારો, ઓથી પી માટે સરેરાશ ઝડપ. ત્યારબાદ સરેરાશ વેગની ચર્ચા કરીએ. ચલો તો સરેરાશ વેગનું સૂત્ર શું છે મિત્રો? જોઈ લ્યો. સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર ઓથી પી સુધીનું સ્થાનાંતર એટલે શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન 360 કહેવાય, પ્રારંભિક સ્થાન 0 કહેવાય. તો 360માંથી 0 બાદ કરો એટલે અંશમાં આવશે 360 છેદમાં એના માટે લાગતો સમયગાળો તો એટલો જ રહેશે, એટલે કે 18. તો અહીંયા પણ 360 છેદમાં 18 આવ્યું, એટલે તમારો જે આન્સર આવશે એ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. શું આવ્યું? સરેરાશ વેગ. શું મળ્યું તમને? આ સરેરાશ વેગ મળ્યું. તો અહીંયા એક વસ્તુ જુઓ મિત્રો, અહીંયા સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એ બંને કેવા છે? સમાન છે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એ કેવા છે? બંને સમાન છે. પરંતુ બીજી ગતિ જોઈએ. બીજો પોઈન્ટ છે આપણો ઓથી પીથી ક્યુ. તો સેકન્ડ પોઈન્ટની ચર્ચા કરીએ. નંબર બી ઓથી પીથી ક્યુ. પદાર્થ આ રીતે જાય છે, ઓથી પીથી ક્યુ, એટલે ઓ ઉપરથી પી ઉપર આવે છે, પી ઉપરથી ક્યુ ઉપર આવે છે. તો એના માટે લાગતો પહેલાં કુલ સમયગાળો નોંધી લ્યો. ચલો મિત્રો, કુલ સમયગાળો કેટલો થશે? મને કયો. કુલ સમયગાળો ટી વડે દર્શાવું તો ટી શું થશે? તો કે ઓથી પી જતા 18 સેકન્ડ, પીથી ક્યુ આવતા 6 સેકન્ડ. તો ટોટલ સમયગાળો કેટલો થયો? 18 ને 6 24 સેકન્ડ. કેટલો થશે? 24 સેકન્ડ. ચલો હવે વાત કરીએ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની. તો પેલો સરેરાશ ઝડપ શોધી લઈએ. સરેરાશ ઝડપ એટલે કે સઝડપનું સૂત્ર છે પથ લંબાઈ છેદમાં સમયગાળો. તો પથ લંબાઈ પહેલાં મેઝર કરો મિત્રો. ઓથી પીથી ક્યુ વારાફરતી કરીએ. ઓથી પી એટલે 360 થી વત્તા પીથી ક્યુ
40-40નો ડિફરન્સ છે મિત્રો, 40-40નો ડિફરન્સ છે. તો આ 40 એક વખત, 40 બીજી વખત, 40 ત્રીજી વખત, એટલે ક્યુ પાસે પહોંચી જાઓ. તો 40 કેટલી વખત આવ્યા? 3 વખત આવ્યા. કેટલી વખત? 3 વખત. તો 360 તો હતા જ તે ઓલરેડી, પ્લસ પી થી ક્યુનું ઉમેરવાનું. પી થી ક્યુનું ઉમેરો તો 360 વત્તા 40 એટલે કે 120. કેટલા થશે? 120. છેદમાં એના માટેનો સમયગાળો છે 24 સેકન્ડ. તો મિત્રો 360 વત્તા 120 એકદમ ઇઝી ગુણાકાર છે, સરવાળો છે. 3 ને 1 4, 6 ને 2 8, 480 ડિવાઈડ બાય 24. 480 ડિવાઈડ બાય 24. અને આનો અંતિમ જવાબ તમારી પાસે આવશે 24 દુ 48 થાય, આપણને ખબર છે. તો 20 મીટર પ્રતિ સેકન્ડ. તો આ મળ્યો પહેલો આન્સર સરેરાશ ઝડપનો. કઈ ગતિ માટે? O થી P થી Q. કઈ ગતિ માટે? O થી P થી Q. ચલો હવે સેકન્ડ વસ્તુ શોધીએ. સરેરાશ વેગ શોધવાનો છે. તો સરેરાશ વેગ ચલો મિત્રો, સરેરાશ વેગનું સૂત્ર યાદ કરો. સ્થાનાંતર છેદમાં સમયગાળો. તો O થી P થી Q માટે સ્થાનાંતર તો કેટલું થાય? સ્થાનાંતર તો મિત્રો આટલું જ થશે. કેટલું? આટલું. કારણ કે આ થયું અંતિમ સ્થાન, આ થયું પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન છે 240 માઇનસ પ્રારંભિક સ્થાન છે 0, એટલે 240 માઇનસ 0 એટલે અંશમાં આવશે 240. અને એના માટે લાગતો સમયગાળો તો કેટલો છે? 24 સેકન્ડ જ છે. ચલો તો 24 કેન્સલ, 10 તો 10 મીટર પ્રતિ સેકન્ડ. તો આ મળ્યો તમને સરેરાશ વેગ. શું મળ્યો? સરેરાશ વેગ. ક્લિયર મિત્રો? એકદમ સરળ દાખલો છે, એકદમ ઇઝી દાખલો છે, ફટાફટ જોઈ લ્યો. સરેરાશ ઝડપ શોધવાનું કે તો આ સૂત્ર વાપરવાનું, સરેરાશ વેગ શોધવાનું કે તો નીચેનું સૂત્ર વાપરવાનું રહેશે. તમારે સૂત્ર અહીંયા પહેલાં લખવાના છે, પછી આ બધી કિંમતો મૂકવાની છે, એટલે તમને ઇઝી પડે. તો મિત્રો અહીંયા પહેલા કિસ્સામાં જુઓ, પહેલા કિસ્સામાં સરેરાશ ઝડપ સરખી છે. ક્લિયર? ઝડપમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. પણ બીજા કિસ્સામાં વેગમાં જે છે એ ફેરફાર થઈ જાય છે. વેગ કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. એટલે સરેરાશ વેગ અહીંયા 20 કરતાં નાનો, અહીંયા 20 જેટલો છે. તો સરેરાશ વેગ કાં તો ઝડપ જેટલો હોય, કાં તો ઝડપ કરતાં કેવો હોય? નાનો હોય. એની જાણકારી આપણે મેળવી ચૂક્યા છીએ. તો એકદમ સરળ દાખલો હતો મિત્રો. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ સ્વાધ્યાયના 3.3 નંબરના દાખલાની. શું છે રકમ જોઈએ. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી, 9 કલાકે એટલે કે 9 વાગે, કેટલા વાગે? 9 વાગે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર જાય છે. કેટલું દૂર આવેલું છે? 2.5 કિલોમીટર. ક્લિયર? તો વિચારી લ્યો. સોલ્યુશનની અંદર આગળ વધીએ કે આ છે મિત્રો, આ છે તેનું ઘર અને આ છે તેનું કાર્યાલય. આ છે ઘર, આ છે કાર્યાલય. કેટલા વાગે નીકળે છે અહીંથી? તો કે અહીંથી નીકળે છે 9 વાગે નીકળે છે. કેટલા વાગે? 9 વાગે. અને ક્યારે પહોંચે છે? તો કે એવું નથી આપેલું ક્યારે પહોંચે છે, પણ 9 વાગે નીકળે છે. કાર્યાલય ઉપર કેટલાની ઝડપથી જાય છે એ આપેલું છે. કેટલાની ઝડપથી જાય છે? 5 કિલોમીટર પ્રતિ અવરની. તો મિત્રો આ ઝડપ થઈ 5 કિલોમીટર પ્રતિ અવર. એનો મતલબ શું? 1 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપશે. 1 કલાકમાં કેટલું અંતર કાપશે? 5 કિલોમીટરનું અંતર કાપશે. 5 કિલોમીટર પ્રતિ અવરનો મિનિંગ શું થાય? 1 કલાકમાં કાપેલું અંતર કેટલું હશે? 5 કિલોમીટર હશે. તો એનું કાર્યાલય કેટલું દૂર છે? તો એનું કાર્યાલય પોતાના ઘરથી 2.5 કિલોમીટર દૂર છે. અહીંયાથી કેટલું દૂર છે? અહીંયાથી કાર્યાલય 2.5 કિલોમીટર દૂર છે. કેટલું? 2.5 કિલોમીટર. 2.5 કિલોમીટર એટલે કે 2.5 કિલોમીટર દૂર છે. તો 9 વાગે નીકળે અને 5ની સ્પીડથી જાય તો કેટલા વાગે પહોંચે મિત્રો? કહો મને. 9 વાગે નીકળે છે અને 5 કિલોમીટર પ્રતિ અવરની સ્પીડ છે, એને કાપવાનું અંતર માત્ર 2.5 કિલોમીટર જ છે. તો એ કેટલા વાગે અહીંયા પહોંચશે એ મને કહેજો. ચલો ફટાફટ કહો. તો આટલું અંતર કાપતા એને લાગતો સમય 1 કલાક માટે 5 કલાક છે. 5 કિલોમીટર, એ 5 કિલોમીટર માટે 1 કલાક છે. તો 2.5 કિલોમીટર માટે કેટલું? 5 કિલોમીટર માટે 1 કલાક. તો 2.5 કિલોમીટર માટે કેટલું? નાનકડી રાશિ મૂકો તો અહીંયા જવાબ આવશે 30 મિનિટ. એટલે કે 2.5 કિલોમીટર અંતર કાપતા એને કેટલો સમય લાગશે? 30 મિનિટ. જો 30 મિનિટ સમય લાગે તો 9 વાગે નીકળે તો ક્યારે પહોંચી જાય? 9:30 પહોંચી જશે. કેટલા વાગે પહોંચી જશે? 9:30 વાગે.
જો ખબર ન પડે તો મિત્રો નાગરિક ત્રિરાશી અહીં મૂકી દેવાની, જેથી તમને મિસ્ટેક ન થાય. શીખવાડી દઉં છું કે સ્પીડ કેટલી છે, તો કે બેનની સ્પીડ છે 5 કિલોમીટર પ્રતિ અવર. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે 5 કિલોમીટર ડિસ્ટન્સ કાપતા લાગતો સમય કેટલી કલાક થાય? 1 કલાક થાય. કિલોમીટર 1 કલાક થાય. તો આપણે ડિસ્ટન્સ કેટલું કાપવાનું છે? 2.5 કિલોમીટર. તો એના માટે કેટલો સમયગાળો લાગશે? એના માટે કેટલો સમયગાળો લાગશે? તો ત્રિરાશી મૂકો મિત્રો. તો જવાબ કેલ્ક્યુલેશન કરું છું. ત્રિરાશી મૂકતા 2.5 છેદમાં ગુણ્યા 1 એમ નામ રહેશે, છેદમાં 5 આટલો સમય લાગશે. 2.5 છેદમાં 5 એટલે જવાબ આવશે 1/2 કલાક. અને 1/2 કલાક એનો આન્સર થશે 30 મિનિટ. અડધો કલાક એટલે શું થાય? 30 મિનિટ થાય. લોજિકલી વિચારવાનું છે મિત્રો, આમાં કોઈ પણ પ્રકારનું ગણિત નથી. અડધો કલાક એટલે કેટલું થાય? 30 મિનિટ થાય. તો અહીંયાથી અહીંયા પહોંચતા એને 30 મિનિટ થાય છે. ક્લિયર? ચલો આગળ વાંચીએ. સીધી સડક પર ચાલીને જાય છે. ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે, એટલે કે સાંજના 5 વાગ્યા સુધી કાર્યાલય છે. સવારમાં 9:30 પહોંચી જાય છે અને સાંજના 5 વાગ્યા સુધી એ બેન ક્યાં રહે છે? કાર્યાલયમાં જ રહે છે, સુધી રહે છે. અને 25 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં હવે રિટર્ન થાય છે. બેન કામ કરી લીધું, થાકી ગયા છે, એટલે હવે ચાલીને તો આવે નહીં. તો રિટર્નમાં એ રિક્ષા લે છે અને રિક્ષા કેટલાની સ્પીડથી ચાલે છે? 25 કિલોમીટર પ્રતિ અવર. 25 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે. ચલો હવે એ બેનને ક્યાં લાવવાના છે? કાર્યાલયથી ઘરે લાવવાના છે. ક્યાં લાવવાના છે? કાર્યાલયથી ઘરે. તો બેન કાર્યાલય હતા. ક્યાં હતા? કાર્યાલય હતા. કાર્યાલયથી ક્યાં આવશે? ઘરે. બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે બે વચ્ચેનું ડિસ્ટન્સ છે 2.5 કિલોમીટર. એમના એમ રહેશે. ડિસ્ટન્સ તો કંઈ વધી ઘટી નથી જવાનું. બે વચ્ચેનું અંતર કેટલું હતું? 2.5 કિલોમીટર અહીંયા અને 2.5 કિલોમીટર અહીંયા, એટલે કે 2.5 કિલોમીટર. 5 વાગે નીકળે છે બેન. 5 વાગ્યા સુધી ઓફિસમાં જ રહે છે. તો અહીંયાથી કેટલા વાગે નીકળે છે? 5 વાગે નીકળે છે. કેટલા વાગે? 5 વાગે. હું તમને અહીં કીધેલું છે. કેટલા કલાકે નીકળે છે? 5 કલાકે. એટલે 5 વાગે અહીંથી નીકળે છે. અહીંથી નીકળીને કઈ બાજુ જાય છે? અહીંથી નીકળીને ઘરે જાય છે. પણ હવે સ્પીડ 5 કિલોમીટર પ્રતિ અવરની નથી. જતી વખતે સ્પીડ 5 કિલોમીટર પ્રતિ અવરની હતી. હવે સ્પીડ જે છે એ 25 કિલોમીટર પ્રતિ અવરની છે. તો હવે જે એની સ્પીડ છે એ છે 25 કિલોમીટર પ્રતિ અવર. તો અહીંયા કેટલા વાગે પહોંચશે બેન એ તમારે મને કહેવાનું છે. આવી જ ત્રિરાશી મૂકો મિત્રો. આવી જ ત્રિરાશી અહીંયા મૂકો. ચલો કે 25 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક લાગે, તો 2.5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? ત્રિરાશીનું સોલ્યુશન 2.5 ગુણ્યા 1, 2.5 ગુણ્યા 1 નથી લખતો, છેદમાં 25. એટલે આનો જવાબ આવશે 1/10. 1/10 કલાક. 1/10 કલાક. જેમ અહીંયા 1/2 એટલે કે અડધો કલાક આવેલું હતું. 1 કલાકનો અડધો ભાગ. 1 કલાકનો અડધો તો 30 મિનિટ. તો અહીંયા 1 કલાકનો 10મો ભાગ છે. બાળકો વિચારો, 1 કલાકનો 10મો ભાગ. તો 1 કલાકમાં મિનિટ કેટલી હોય? તો 1 કલાકમાં મિનિટ હોય 60. 1 કલાકમાં મિનિટ કેટલી હશે? 60. એના 10 ભાગ સરખા કરો. 10 ભાગ સરખા કરવાના છે મિત્રો. તો 60ના જ્યારે તમે 10 ભાગ સરખા કરો ત્યારે તમારી પાસે આન્સર આવશે 6 મિનિટ. કેટલો આવશે? 6 મિનિટ. એટલે કે અહીંયા બેન કેટલા વાગે પહોંચશે? 6 મિનિટમાં પહોંચી જશે. અહીંયા 5 વાગે નીકળે છે, તો અહીંયા પહોંચતા લાગતો સમય 5 ને કેટલી મિનિટ હશે? 6 મિનિટ. 5 ને કેટલી મિનિટ થાય? 6 મિનિટ. આ યાદ રાખવાનું, 5 ને 6 મિનિટ. તો 9 વાગે નીકળે. ફરી એકવાર યાદ રાખજો મિત્રો. ફરી એકવાર રકમ જોઈ લઈએ. બાકી દાખલો એકદમ સરળ છે. પહેલાં રકમ જોઈ લઈએ. એક બેન છે. બેન સવારમાં 9 વાગે પોતાના ઘરેથી નીકળે છે. 9 વાગે પોતાના ઘરેથી નીકળે છે. કઈ જગ્યાએ જવા નીકળે છે? કાર્યાલય. કાર્યાલય કેટલું દૂર છે? કાર્યાલય 2.5 કિલોમીટર દૂર છે પોતાના ઘરેથી. અને એ બેન 5ની સ્પીડમાં ચાલીને જાય છે. કેટલાની સ્પીડમાં? 5ની સ્પીડમાં. 5ની સ્પીડ એટલે શું થયું? 5 કિલોમીટર પ્રતિ અવર. 1 કલાકમાં 5 કિલોમીટરની સ્પીડ 5 કિલોમીટર અંતર કાપી શકે એટલી સ્પીડ ધરાવે છે. 1 કલાકમાં, આનો મિનિંગ એવો થાય, 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપી શકે એટલી સ્પીડ બેન ધરાવે છે. ચલો
તો હવે એ મહિલા 2.5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે એ તમારે વિચારવાનું છે. તો 5 કિલોમીટર માટે 1 કલાક, તો 2.5 કિલોમીટર માટે કેટલી? તો કેલ્ક્યુલેશન કરો તો આની સાથે ગુણાય છેદમાં 5, તો 2.5 છેદમાં 5 એટલે કે 1/2, 1/2 એટલે કેટલી મિનિટ થઈ? 30 મિનિટ. જો અહીંયા 9 વાગે નીકળે તો 30 મિનિટ અંતર કાપતા 30 મિનિટ જેટલો સમય લાગે આટલું અંતર કાપતા. તો 9 વાગે નીકળે તો ક્યારે પહોંચે? 9:30 પહોંચે. ત્યારબાદ 9:30 થી 5 વાગ્યા સુધી બેન કાર્યાલયમાં જ બેસા રહે છે, ક્યાંય ઘરે બરે આવતા નથી. તો કાર્યાલયમાં બેઠા રહે છે ક્યાં સુધી? સાંજના 5 વાગે. સાંજના 5 વાગે ઓફિસનો ટાઈમ પૂરો થયો અને ત્યારબાદ ઘરે આવવા નીકળે છે. પણ રિટર્નમાં એ બેન રિક્ષા લઈને ઘરે આવે છે અને રિક્ષાની સ્પીડ કેટલી છે? 25 કિલોમીટર પ્રતિ અવર. તો હવે કાર્યાલયથી ઘરે આવવાનું છે, તો ડિસ્ટન્સ તો એટલું જ છે, ઘર અને ઓફિસ વચ્ચેનું ડિસ્ટન્સ વધી નહીં જાય, પણ ઘરે આવવાની જે સ્પીડ જે છે એ વધી ગઈ છે. તો 25 કિલોમીટર પ્રતિ અવરનો મતલબ શું થયો? કે રિક્ષાની ઝડપ 25 કિલોમીટર પ્રતિ અવર છે. એનો મતલબ કે 1 કલાકમાં રિક્ષા 25 કિલોમીટર અંતર કાપી શકે છે. તો અહીંયા સ્પીડ માટે રેશિયો મૂકીને નાનકડો એવો 25 કિલોમીટરમાં 1 કલાક લાગતી હોય તો આપણે ડિસ્ટન્સ કાપવાનું છે 2.5 કિલોમીટર. તો 2.5 કિલોમીટરમાં કેટલી કલાક લાગે? તો 83 પાછી મૂકો, 2/25 એટલે જવાબ આવશે 1/10. 1/10 કલાક તો મિનિટમાં ફેરવો એટલે કેટલી થશે? 6 મિનિટ થશે. તો 6 મિનિટમાં બેન ઘરે પહોંચી જાય, એટલે કે 5 વાગે નીકળાવે તો ક્યાં પહોંચી જાય? 5 ને 6 ક્યાં પહોંચી જાય? ઘરે પહોંચી જાય. તો કરવાનું શું છે? તો યોગ્ય સ્કેલ માપ પસંદ કરીને મહિલાની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો. મિત્રો આપણે દોરવાનો છે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ. કોનો? એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે. ચલો પ્લોટ કરીએ. હવે આપણા માટે એકદમ સરળ બનશે. અહીંયા એક્સ લખી દઈએ છીએ અને અહીંયા ટી લખી દઈએ છીએ. એક્સ વિરુદ્ધ ટીનો આપણે આલેખ દોરવાનો છે. ચલો સમય દર્શાવી દઈશું. અહીંયા સમય દર્શાવશું અને અહીંયા અંતર દર્શાવશું. તો પ્રારંભમાં અંતર ઘર, અહીંયા ઘર લઈ લ્યો. ધારો કે અહીંયા છે બેનનું ઘર, આ છે ઘર, અને ઘરથી અમુક અંતરે શું આવેલું છે? કાર્યાલય. તો અહીંયા આવેલું છે કાર્યાલય. તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ, ઘરથી કાર્યાલય વચ્ચેનું ડિસ્ટન્સ એ છે તમારી પાસે કેટલું છે? ઘરથી કાર્યાલય સુધીનું ડિસ્ટન્સ એ છે 2.5 કિલોમીટર. અહીંયા એક્ઝેક્ટ ઉગમ બિંદુ ઉપર આપણે ઘર ધારેલું છે અને આ જગ્યા આપણે શું ધારેલું છે? કાર્યાલય ધારેલું છે. ચલો ત્યારબાદ સમય લગી. સમય કેટલા વાગે ઘરેથી નીકળે છે? તો 9 વાગે. તો 9 વાગ્યાથી જ સમય લખીએ. તો અહીંયા લખીશું આપણે 9, અહીંયા લખીશું 9, પછી આવશે 10, પછી આવશે 11, પછી આવશે 12. ત્યારબાદ 12 વાગી ગયા પછી ઘડિયાળમાં 1 વાગે, 1, પછી 2, પછી 3, ત્યારબાદ 4 અને ત્યારબાદ 5. આ વાગી ગયા 5. 9 વાગે નીકળે છે, 9:30 પહોંચી જશે, 5 વાગ્યા સુધી રહેશે, 5 ને 6 પહોંચી જશે. ચલો આ છે સમય. સમય શેમાં લીધેલો છે? કલાકમાં લીધેલો છે. કલાકમાં, સેકન્ડમાં નથી લીધેલો. શેમાં લીધેલો છે? કલાકમાં લીધેલો છે. ચલો મિત્રો હવે ચર્ચા કરીએ આગળ. આપણને ખબર છે બેન જે છે ક્યાંથી નીકળે છે? તો ઘરેથી નીકળે છે. ઘરેથી 9 વાગે નીકળે, પહોંચે ક્યારે? 9:30. તો 9:30 જે છે આ બેની વચ્ચે આવતા હશે. તો અહીંયા ક્યાંક આવતો હશે 9:30નો સમય. અહીંયા ક્યાંક આવતો હશે 9:30નો સમય. ત્યારબાદ 5 વાગે નીકળે છે તો પાછા ઓફિસેથી ઘરે ક્યારે પહોંચે છે? 6 મિનિટમાં. તો આગળ 5 ને 6 મિનિટ એટલે અહીંયા ક્યાંક આવતું હશે. વિચારી લ્યો મિત્રો, અહીંયા ક્યાંક આવતું હશે 5 ને 6 મિનિટ. 5 ને 6 મિનિટ. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે, ભૂલીશું નહીં. ચલો હવે આપણે આલેખને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો 9 વાગે બેન ઘરેથી નીકળે છે અને કેટલાની સ્પીડમાં જાય છે? તો કે 5ની સ્પીડમાં ક્યાં જાય છે? કાર્યાલય જાય છે. તો 9 વાગે નીકળે છે અને પહોંચે છે 9:30. એટલે આટલું નાનકડું એવું ડિસ્ટન્સ છે 9 થી 9:30નું. ત્યાંથી આલેખ જે છે તમારો કેવો આવશે? સુરેખ આવશે. કારણ કે બેન જે છે એ અચળ ઝડપથી ગતિ કરે છે. અચળ ઝડપથી એટલે કે સરખા સમયમાં સરખું અંતર કાપશે. તો અહીંયાથી અહીંયા સુધીનો આલેખ એ કેવો આવશે? એકદમ સ્ટ્રેટ આવશે. કેવો આવશે? સ્ટ્રેટ આવશે. ચલો 9 વાગે નીકળ્યા
અને 9:30 પહોંચી ગયા. ડન. ચલો 9:30 પહોંચી ગયા બેન. ત્યારબાદ 9:30 થી લઈને 5 વાગ્યા સુધી બેન ઘરે ને ઘરે રહે છે. 9:30 થી લઈને ક્યાં સુધી? 9:30 થી લઈને 5 વાગ્યા સુધી બેન કાર્યાલયમાં, સોરી ઘરે નહીં પણ ક્યાં રહે છે? કાર્યાલયમાં રહે છે. તો આલેખ જે છે એ કેવો મળશે? સમય અક્ષને સમાંતર. કેમ? તો કે બેન જે છે, પદાર્થ છે, કણ જે છે એ કેવો છે? સ્થિર છે. કણ કેવો છે? સ્થિર. સ્થિર હોય તો આપણે ખબર છે કણ ગતિ ન કરતો હોય, જ્યારે એનો વેગ શૂન્ય હોય ત્યારે આલેખ કેવો મળે? સમય અક્ષને સમાંતર મળે. તો મિત્રો અહીંયા આલેખ સમય અક્ષને સમાંતર મળશે. ક્યાં સુધી સમય અક્ષને સમાંતર મળશે? કે જ્યાં સુધી બેન ઓફિસે રહે છે ત્યાં સુધી. તો બેન ઓફિસે ક્યાં સુધી રહે છે? 5 વાગ્યા સુધી. ક્યાં સુધી? 5 વાગ્યા સુધી. તો 5 વાગ્યા સુધી બેન ક્યાં રહે છે? ઓફિસે રહે છે. ત્યારબાદ 5 વાગે નીકળે છે અને 5 ને 6 પાછા ક્યાં આવે છે? ઘરે. હવે એટલે કાર્યાલયથી પાછા ક્યાં આવશે? ઘરે આવશે. તો ચલો ઘરે બોલાવી લે બેનને, થાકી ગયા છે. તો બેન આવી જાય છે હવે ઘરે. એકદમ થોડો કેવો ડિફરન્સ આવતો હશે આલેખમાં, બહુ જાજો ડિફરન્સ નહીં આવે. ચલો તો અહીંયા બેન જે છે ક્યાં પહોંચી ગયા? પાછા ઘરે પહોંચી ગયા. તો અહીંયા એનો વેગ, અહીંયા કણ કેવો હતો? સ્થિર હતો. સ્થિર હોવાથી તેનો વેગ કેવો થાય? શૂન્ય. અહીંયા જે છે એ જવા માટેની વાત કરેલી છે અને અહીંયા રિટર્ન આવવા માટેની વાત કરેલી છે. તો બાળકો આ છે સ્કેલ માપ અને એને અનુરૂપ આપણે વાત કરેલી છે આલેખની. તો આ થયો આલેખ. ફરી એકવાર રિવિઝન કરીએ. સવારમાં 9 વાગે નીકળે છે. 9 વાગે નીકળે છે અને કેટલા વાગે પહોંચે છે? 9:30. તો આ 9:30 થયો પોઈન્ટ. આ રહ્યો 9:30નો. તો 9 વાગે નીકળે છે, 9:30 પહોંચે છે. કઈ જગ્યાએ પહોંચે છે? કાર્યાલય. 9:30 થી 5 વાગ્યા સુધી કાર્યાલય છે. તો આ 5 છે. 5 વાગ્યા સુધી ક્યાં રહે છે? કાર્યાલય રહે છે. ત્યારબાદ પાછા આવે છે કેટલાની સ્પીડમાં? 25ની સ્પીડમાં. એટલે જલ્દી પહોંચી જશે. એટલે 5 વાગે નીકળે તો 5 ને 6 પહોંચી જાય છે. તો રિટર્ન પાછા ક્યાં આવી જશે? ઘરે આવી જશે. તો એકદમ ઇઝી આલેખ છે. એના માટે થોડી કેલ્ક્યુલેશન આપણે જરૂરી છે સમજવી, એટલે ડિફિકલ્ટ ન પડે. તો મિત્રો વારંવાર પુનરાવર્તન કરજો. એટલે જે આ સ્પષ્ટતા જે છે, નાનકડી એવી જગ્યાવાળી સ્પષ્ટતા જે છે એ તમે ઉકેલી શકશો. તો મિત્રો આથી આ સ્વાધ્યાયના 2 દાખલાની વાત. હવે આપણે આગળ વધાવશું, પણ ત્યાં સુધી આ અત્યારે ધીમે ધીમે સ્ટાર્ટ કરી છે, એટલે માત્ર 2 દાખલા સ્ટડી કરી લઈ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે બાકીના દાખલાનો પણ અભ્યાસ કરીશું. તો ફટાફટ આ પાકી બુકમાં લખી નાખો અને ફટાફટ રિવિઝન કરી નાખો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.